પાટણ જે ઘી બજાર એસોસિએશન ઘી બજાર આવેલું છે પાટણ શહેરના ટીબી 3 દરવાજા નજીક, ત્યાં ગાડી જે રીતે 3 દિવસ અગાઉ ફ્રૂટ વિભાગ દ્વારા ત્યાં ગાડી રેડ કરવામાં આવી હતી અને ગઈકાલે જિલ્લા માહિતીના એક પ્રેસ આઉટની અંદર પ્રેસ આઉટ આપી હતી. ત્યારબાદ જે રીતે વીટીવીના પ્રતિનિધિ તરીકે મેં મારી જવાબદારી આ બ્રેકિંગ સ્વરૂપે ચેનલમાં આવ્યો અને ત્યારબાદ ચેનલ દ્વારા ત્યાં ગાડી કવરેજ કરવાની જાણ કરીને હું ઘટના સ્થળે સવારે 10 અને 10 વાગે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો અને જ્યાં આ વેપારીઓના નામ જોક હતા શરદ મોદી, વસંત મોદી, વિનોદ મોદી અને વસંત મોદીનો જે પુત્ર છે, આ ચારે જણા મારી ઉપર જીવલેણ હુમલો કરવા ઘૂસી આવ્યા હતા અને મારી ઉપર હુમલો પણ કર્યો અને સાથે સાથે જે મોબાઈલ સાથે હું કવરેજ કરી રહ્યો હતો તે મોબાઈલ પણ મારો ચૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર જે રીતે મારી ઉપર તે લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, હું મારી જાન બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ એટલે કે ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે વસંત મોદી જે નામનો મોદી છે વેપારી ઘીનો, તેને મારા પાછલા ભાગે મને તરાપ મારી હતી. ત્યાં આગળ મારી જે સોનાની ચેન પહેરી હતી આશરે 1.50 ગ્રામ એટલે કે સવા તોલા આસપાસની ચેન હતી, આ પણ મારી પડાઈ લીધી અને બીજી બાજુ મને ધાક ધમકી આપી હતી જો હવે પછી આ વિસ્તારમાં તમે ક્યારેય પણ દેખ્યા તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલે કહી શકાય કે જે રીતે ઘી બજારના વેપારીઓ છે તે અવારનવાર ભેળસેળવાળું ઘી વેચે છે અને આજે પોતાની ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને એક ચોથી જાગીર ઉપર આ રીતના જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બરસ હવે એક જ ન્યાય છે કે જ્યાં 4 જેટલા ઈસમોને 40 થી 50 લોકોના ટોળાએ જે મારી ઉપર હુમલો કર્યો છે, પોલીસ આ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરે.